નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે 10મા ધોરણની અંદર 10મો પાઠ જે શરૂઆત કરી હતી ભારત અને કૃષિ, બરાબર. અને તેની અંદર આપણે છેલ્લે ટેકનિકલ સુધારા અને સંસ્થાગત સુધારા ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા. આજે ત્યાંથી આપણે આગળ વધીએ અને આજના લેક્ચરમાં જે છે આ પાઠ પૂરો થઈ જશે, બરાબર. એટલે વ્યવસ્થિત છે એ ધ્યાન આપજો. ચાલો, આજનો ટોપિક જે છે મોસ્ટ એમપી છે હરિયાળી ક્રાંતિ. ખાસ ધ્યાન રાખજો, આની અંદર આ પણ બોર્ડમાં વારંવાર પ્રશ્ન પૂછાય છે. હરિયાળી ક્રાંતિ એટલે શું? 2 માર્કમાં અને 3 માર્કમાં એ પ્રશ્ન પૂછાઈ શકે. આપણા દેશમાં 1960ના દશકામાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાઈ. કયો દશકો કહે છે? 1960. તે પહેલાં એવો સમયગાળો હતો કે જ્યારે દેશમાં અનાજની તીવ્ર અછત પ્રવર્તી હતી. હવે ખાસ સમજજો, શું કહે છે કે 1960ના જે દશકામાં જે છે આપણે કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાણી. પણ આની પહેલાંનો સમયગાળો એવો હતો કે જ્યારે આપણા દેશમાં અનાજની તીવ્ર અછત હતી. આપણી વસ્તી પ્રમાણે એટલું બધું અનાજનું ઉત્પાદન થતું હતું નહીં, અને એના કારણે એક કૃષિ પ્રધાન દેશને અનાજની આયાત કરવી પડતી હતી. આ ખાસ જે છે એ સમજવા જેવું. ભારત જે છે એ કેવો દેશ છે? કૃષિ પ્રધાન દેશ છે, બરાબર. હવે કૃષિ પ્રધાન દેશ હોય તો અનાજનું ઉત્પાદન તો વધુ થવું જોઈએ ને, પણ આપણી પરિસ્થિતિ કેવી હતી? એટલું બધું અનાજનું ઉત્પાદન થતું હતું નહીં, અને એના કારણે અનાજનું શું કરવું પડતું હતી? આયાત કરવી પડતી હતી. હવે આયાત કરવી એટલે શું? કે આપણા દેશમાંથી આપણે જે છે એ બીજા દેશ પાસેથી કોઈ વસ્તુ મંગાવીએ એને શું કરી કહેવાય? આયાત કરી કહેવાય. આવી પરાવલંબી પરિસ્થિતિ સામે દેશ ઝઝૂમતો હતો, બરાબર. તો 1960ના દશકામાં હરિયાળી ક્રાંતિ જે થઈ એની પહેલાં જે છે એ આપણે અનાજની શું પડતી હતી? તંગી પડતી હતી. હવે એમ કહે છે કે તો શું ફાયદો થયો? તો જુઓ કે બિયારણની સુધારેલી જાતો, ત્યાર પછી રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ એટલે કે મહેનત, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા. પહેલાં તમે જોવા જાઓ તો એટલી બધી વીજળીની સુવિધા હતી નહીં, પરંતુ વીજળીની જે છે એ વ્યાપક વ્યવસ્થાના કારણે, સિંચાઈની સગવડોમાં થયેલા સુધારા વગેરે પરિબળોથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાના કારણે જે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો હરિયાળી ક્રાંતિ એટલે શું? કે બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરનો વધેલો ઉપયોગ, દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ એટલે કે મહેનત, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની જે પેલા સગવડ અપૂરતી હતી, પણ હરિયાળી ક્રાંતિના કારણે સગવડમાં પણ શું થયો? સુધારો થયો. આ બધા પરિબળોના કારણે જે છે અનાજમાં અથવા કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં જે વધારો થયો તેને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો ખાસ યાદ રાખજો, હરિયાળી ક્રાંતિ એટલે શું પૂછાય તો એ તમે આ વ્યાખ્યા તમે લખી નાખો, બરાબર. તો તમને 2 માર્ક મળી જાય. ત્યાર પછી હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો કે કૃષિ ઉપજમાં વધારો કરવો. ખાસ પૂછાય, હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ કયો હતો? તો શું યાદ રાખવાનું છે? કૃષિની ઉપજમાં શું કરવાનો હતો? વધારો કરવાનો હતો. ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટકનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા, બરાબર. વધુ ઉત્પાદન મેળવવા માટે પ્રેરણા આપી કે ભાઈ તમે વધુને વધુ રાસાયણિક ખાતરનો શું કરો? ઉપયોગ કરો અને કીટકનાશકોનો વપરાશ કરો. અને આના કારણે કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ પ્રાપ્ત કરવામાં સફળતા મળી. તો હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ કયો હતો? કૃષિની ઉપજમાં વધારો કરવો. અને એની માટે શું કીધું કે ભાઈ ખેડૂતો જે છે એ વધુને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટકનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરણા આપવામાં આવી, અને આના કારણે જે છે એ કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળતા મળી, બરાબર. ત્યાર પછી હવે જો શું આ યાદ રાખવાનું છે, MCQમાં પૂછાય કે હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક ઉત્પાદન થયું. હરિયાળી ક્રાંતિથી કયા પાકનું ઉત્પાદન વધી ગયું? ઘઉં અને ડાંગર. ત્યાર પછી દેશમાં પહેલાં જ્યાં ખાદ્ય અન્નની અછત હતી ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે. શું કહે છે કે દેશમાં પહેલાં આપણે ત્યાં ખાદ્ય અન્નની અછત જોવા મળતી હતી. આપણે બીજા પાસેથી અનાજ મંગાવવું પડતું હતું, પરંતુ હવે આપણે કોઈ પાસેથી અનાજ મંગાવવું પડતું નથી. ત્યાર પછી શું કહે છે કે એક સમયે ભારતમાં દુષ્કાળ સમયાંતરે અનુભવાતો પ્રકોપ હતો. વારંવાર જે છે 10 વર્ષે એટલે 5 વર્ષે દુષ્કાળ, અતિવૃષ્ટિની પરિસ્થિતિ જે જોવા મળતી હતી, બરાબર.
હરિયાળી ક્રાંતિ પછી તેની ખાસ અસર જોવા મળતી નથી. પહેલાં શું હતું કે આપણે આવો દુષ્કાળ પડે તો અનાજની તંગીના કારણે લાખો લોકોના મૃત્યુ જે છે ભૂખમરાના કારણે થતા હતા, પરંતુ હવે આપણી પાસે હરિયાળી ક્રાંતિના કારણે અનાજનો જથ્થો જે છે એ રિઝર્વ જથ્થો બફર સ્ટોક છે, બરાબર. એના કારણે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકાયો છે, બરાબર. અત્યારે તમે જુઓ કે ભાઈ કોવિડ-19 કોરોના વાયરસના કારણે જે છે એ સતત જે છે એ 2 મહિના જે લોકડાઉન હતું, આના કારણે જે છે એ દરેક લોકો જે છે APL 1માં આવતા હોય, BPL કાર્ડ ધારક હોય, ગરીબ લોકો હોય, એ બધાને શું આપ્યું? મધ્યમ વર્ગના લોકોને અનાજ જે છે એ મફતમાં આપવામાં આવ્યું. વિચારો, આખા દેશની અંદર. તો આ પરિસ્થિતિમાં આપણે અનાજની સ્થિતિને પહોંચી વળ્યા. શું કામ? કારણ કે આપણી પાસે અનાજનો જથ્થો કેવો છે? પુષ્કળ પ્રમાણમાં છે, એટલા માટે. અન્ય ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમાચિહ્નરૂપ ઐતિહાસિક સિદ્ધિ ગણાય છે. આજે રોકડિયા પાકોનું વાવેતર વધતા કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર તથા ઉત્પાદન કેવું થઈ ગયું છે? ઘટ્યું છે. શું કહે છે? આજે રોકડિયા પાકોનું વાવેતર કેવું થઈ ગયું? વધતા, બરાબર. કઠોળ અને ધાન્ય પાકનું વાવેતર એટલું બધું થતું નથી. બધા કપાસ જે છે, શેરડી જે છે, આનું ઉત્પાદન કેવું કરે છે? વધુ કરે છે, કારણ કે એની અંદર વધુ ઉત્પાદન મળે છે અને આવક પણ કેવી મળે છે? પૈસા પણ કેવા મળે છે? વધુ મળે છે. પાકનું પુનરાવર્તન થતાં જમીનની ફળદ્રુપતા પણ ઘટી છે. આ વખતે કપાસ હોય, બીજા વર્ષે કપાસ, ત્રીજા વર્ષે કપાસ. આના કારણે જે છે એ ધીમે ધીમે કરતાં જમીનની ફળદ્રુપતા પણ કેવી થઈ ગઈ છે? ઓછી થઈ ગઈ છે. વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રગતિ સાધી છે, ત્યાં સુધી પહોંચવામાં આપણે બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ થવું પડશે. પણ આપણે એમ કહે છે ઘણી બધી આપણે સિદ્ધિઓ પ્રાપ્ત કરી, પરંતુ હજી વિશ્વની સાપેક્ષમાં આપણે એણે જે પ્રગતિ કરી છે ત્યાં સુધી પહોંચવા માટે આપણે હજી બીજી હરિયાળી ક્રાંતિ જે છે લાવવી પડશે. કારણ કે ઇઝરાયલ, તમે જો ઘણા દેશો, ઇઝરાયલ દેશો આખા વિશ્વને શાકભાજી પૂરું પાડી શકે, બરાબર, એવી એની પાસે ટેકનોલોજી છે. તમે નેટની અંદર સર્ચ કરજો, બરાબર, ઇઝરાયલની એગ્રીકલ્ચર રીતે લખજો, તેને ફોટા જોજો. આપણે કેમ ટમેટાના જે છે એ છોડ થઈને વેલા ઉપર ટમેટાનું ઉત્પાદન કરે છે. એટલે ખૂબ જ અઘરી જે ટેકનોલોજી જે છે તેનો ઉપયોગ કરીને જે સારામાં સારું ઉત્પાદન મેળવે છે. તો આવા વિશ્વની સમક્ષ આપણે ઊભા રહેવા માટે, બરાબર, આપણે બીજી હરિયાળી ક્રાંતિ જે છે એ લાવવી પડશે. ઓકે, તો હરિયાળી ક્રાંતિ જે છે અહીંયા ટોપિક કેવો થઈ જાય છે? પૂરો થઈ જાય છે. એટલે ખાસ જે છે આનું જોઈ લેજો, આ અગત્યનો પ્રશ્ન છે. ત્યાર પછી હજી એક મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન, ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન. આ પણ પ્રશ્ન બોર્ડમાં વારંવાર પૂછાયેલો છે, એટલે આ પણ કરવાનો છે. ભારતીય અર્થતંત્રની અંદર કૃષિનું શું યોગદાન છે? તો જુઓ, ખેતી ભારતમાં મુખ્ય વ્યવસાય છે. ભારતના લોકોનો મુખ્ય વ્યવસાય કયો? ખેતી. આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે જે ભારણ હતું તે હવે થોડુંક ઓછું થયું છે. પહેલાં તો મોટા ભાગના 90% ખેતી કરતા હતા, પરંતુ હવે એનું પ્રમાણ જે થોડું કેવું થયું છે? ઓછું થયું છે. તેમ છતાં હજુ પણ અર્થતંત્રની અંદર તેનું મહત્ત્વનું યોગદાન છે. એટલે સાવ આપણે કાંઈ ભૂલી ગયા નથી. હજી પણ જે છે એ 70થી 60% લોકો જે છે કૃષિ સાથે સંકળાયેલા છે. તે દેશના લગભગ અડધો લોકોને રોજગારી પૂરી પાડે છે. હવે જોજો, બધું અહીં આપણે એ મુદ્દા યાદ રાખવાના છે. પેલું શું કહે છે? ફાયદો શું છે? યોગદાન શું કૃષિનું? તો અડધ લોકોને શું આપે છે? રોજગારી આપે છે. કૃષિ ક્ષેત્રે દેશના કુલ જે ઘરેલું પેદાશ હોય, બરાબર, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, GDP, એટલે એના 70% હિસ્સો જે છે એ ધરાવે છે. ભારતની મહત્ત્વની કૃષિ પેદાશોની અંદર કોનો સમાવેશ થાય છે? ચોખા, ઘઉં, તેલીબિયાં, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ અને બટાકા વગેરે છે. અને તેની નિકાસમાં વિદેશી હુંડિયામણ પણ પ્રાપ્ત થાય છે, બરાબર. ભારતની મહત્ત્વની કૃષિ પેદાશોમાં કોનો સમાવેશ કીધું? ચોખા, પછી ઘઉં, તેલીબિયાં, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા વગેરે છે. અને તેના નિકાસથી આપણને શું પ્રાપ્ત થાય છે? વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત જે છે એ કયા સ્થાને છે? બીજા સ્થાને છે. ખાસ સમજજો. પહેલા ક્રમે આપણને ખબર ચીન દાવે, તો બીજા ક્રમે કોણ છે? ભારત, ખેત પેદાશના ઉત્પાદનમાં. સુતરાઉ કાપડ, ત્યાર પછી ખાંડ, કાગળ, તેલ
વગેરે ઉદ્યોગો તથા ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગો માટે કાચો માલ પણ ખેતીમાંથી જ ઉપલબ્ધ બને છે। હવે ખાસ સમજવું કે સુતરાઉ કાપડ જે છે એ બનાવવું હોય તો કેની જરૂર પડે? આપણે રૂની જરૂર પડે। રૂ કેની અંદર આવે? ખેતીમાંથી જ મળે છે, બરાબર ને? પછી ખાંડ, હવે ખાંડ જે છે એ બનાવવી હશે તેની માટે શું જરૂર પડે? શેરડીની જરૂર પડે, બરાબર? તો શેરડી જે છે કેની અંદર આવશે? ખેતી માટે આવશે। એટલે ખાંડ જે છે એ એની માટે કાચો માલ જે કયું શું ગણાશે? તો શેરડી એની માટે કાચો માલ બનાશે। તો આવી રીતે સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગો તથા ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગો માટે કાચો માલ પણ ખેતીમાંથી જ ઉપલબ્ધ બને છે। કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે। આ મહત્વનો મુદ્દો, બરાબર? જો કે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ કાંઈ નક્કી નહીં। તમે જુઓ, અનિયમિત અને અનિશ્ચિત, ઘણી વખત જે છે એકસાથે 10 ઇંચ વરસાદ પડી જાય, પછી મહિના દિવસ સુધી વરસાદ જ ન આવે, આવી પણ બને છે ને બનાવ। તો જો કે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની અપૂરતી સગવડના કારણે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો નથી। એટલે એક વખત દેખાવ બહુ સારો હોય તો બીજા વખતે વરસાદ ઓછો થવાનો એટલો બધો દેખાવ સારો હોતો નથી, બરાબર? તો આપણે ફરી વખત સમજી લઈએ કે કૃષિ ક્ષેત્રે જે છે શું યોગદાન છે। તો પહેલાં હું કીધું, તે દેશના લગભગ અડધો લોકોને શું પૂરી પાડે છે? રોજગારી પૂરી પાડે છે। કૃષિ ક્ષેત્રે કુલ ઘરેલું પેદાશના જીડીપીના 17% હિસ્સો છે એ ખેતીનો છે। ભારતની મહત્ત્વની કૃષિ પેદાશો ચોખા, ઘઉં, તેલબિયા, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા, આની શું કરે છે? આ વગેરે છે ને આની નિકાસ કરે છે, બરાબર? અને એનાથી વિદેશી હુંડિયામણ જે પ્રાપ્ત કરે છે। વિદેશી હુંડિયામણ એટલે શું? આપણે અમેરિકાને વેચી તો આપણને શું આપશે? ડોલર આપશે। તો આવી રીતે આપણને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે। આ ખાસ મોસ્ટ એમપી કે ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારતનો ક્રમ કેટલામો છે? બીજું સ્થાન છે। સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગો તથા ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગો માટે કાચો માલ પણ ખેતીમાંથી જ ઉપલબ્ધ બને છે। આ બધું કેમાંથી મળે છે? ખેતીમાંથી મળે છે। કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે। અને છેલ્લે એવું કહે છે કે જો કે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની અપૂરતી સગવડના કારણે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ આપણે ટકાવી રાખી શક્યા નથી, બરાબર? તો આ પ્રશ્ન પણ કેવો છે? બહુ મહત્વનો છે। પ્રશ્ન કેમ પૂછાશે કે ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન જણાવો। ચાલો, ત્યાર પછીનો મુદ્દો અનાજ સંરક્ષણ। આજે કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી છે, બરાબર? આપણને ખબર પડી ગઈ ને શું કામ? તો જો અત્યારે તમે જોયું કે COVID-19ના કારણે જે છે ગરીબ લોકોને અનાજ પહોંચાડી શક્યું એના કારણે કે આપણે અનાજનો બફર સ્ટોક રાખેલો હતો એના કારણે। જો સ્ટોક જ ન હોત તો અત્યારે લાખો લોકો જે છે એ અનાજની તંગીના કારણે જે છે એ ભૂખમરના કારણે એના મૃત્યુ થઈ ગયા હોત, પણ આપણે ફાયદો થયો છે, બરાબર? જો અનાજની માંગ વધતી જતી હોય અને અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય તો તે દેશ માટે તેની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે। ખાસ શું કહે છે કે જો અનાજની માંગ વધતી જતી હોય, બરાબર, અને અનાજની મોટા પાયા પર શું કરવી પડતી હોય? આયાત કરવી પડતી હોય, બીજા દેશ પાસેથી મંગાવવું પડતું હોય તો આપણા દેશની જે રાજકીય સ્વતંત્રતા છે એ કેવી થઈ જાય? જોખમમાં મુકાઈ જાય। આપણે બીજા દેશ ઉપર કેવા થઈ જવી? આધારિત બની જઈએ। એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર? ત્યાર પછી શું કહે છે? હરિયાળી ક્રાંતિને લીધે અનાજ ઉત્પાદનમાં આપણે સ્વાવલંબી બન્યા છીએ। પહેલાં આપણે અનાજ બહારથી મંગાવવું પડતું હતું, પણ હવે મંગાવવું પડતું નથી। કેના કારણે? હરિયાળી ક્રાંતિના કારણે। પછી શું કહે છે? અનાજ ઉત્પાદનના વધારા સાથે સાથે દેશની વસ્તીમાં પણ શું થયો છે? વધારો થયો છે। આ પણ જોવા જેવું છે કે ભાઈ અનાજનું બફર સ્ટોક વધ્યો, પરંતુ એની સાથે સાથે આપણી દેશની વસ્તી પણ કેવી થઈ ગઈ છે? વધી ગઈ છે। જો કઈ રીતે? કે 1991માં દેશની વસ્તી 36 કરોડ 10 લાખની હતી। 1991માં દેશની વસ્તી કેટલી હતી? 36 કરોડ ને 10 લાખની, બરાબર? આજે તે વસ્તી કેટલી છે? 125 કરોડથી વધુ છે। વિચાર કરો, 1951માં 36 કરોડ 10 લાખની હતી અને આજે જે છે એ કેટલી છે? 125 કરોડની વસ્તી છે। તેથી અનાજની માંગ પણ જે છે એ પહેલાં કરતાં કેવી થઈ ગઈ છે? ખૂબ જ વધી ગઈ છે, બરાબર? તો
આ મુદ્દો જે છે એ તમારે ખાસ જોઈ લેવાનો છે કે આના કારણે જે છે એ આપણે અનાજની પહેલાં જે છે તીવ્ર તંગી પ્રવૃત્તિ હતી, પણ હવે જે છે એ આપણે પહેલાં જેવું રહ્યું નથી, બરાબર. આપણી પાસે જે છે એનો પર્યાપ્ત શું રહેલો છે, જથ્થો રહેલો છે, એટલા માટે. ચાલો, ત્યાર પછી છેલ્લો મુદ્દો જે છે ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર. ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર, બરાબર. ચાલો ધ્યાન આપજો કે ભારતનો ખેડૂત તેની ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે એવા ઉદ્દેશ્યથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મુકાઈ છે. ભારતનો ખેડૂત તેની ખેત પેદાશને વૈશ્વિક બજારમાં, એટલે આપણું કોઈ ઉત્પાદન હોય તો વિશ્વના બજારમાં વેચીને શું મેળવી શકે, નફો મેળવી શકે, એને શું કહેવાય, વૈશ્વિકીકરણની નીતિ જે છે એ કહેવામાં આવે છે. વૈશ્વિકીકરણને લીધે ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તનો આવ્યા છે. કેવા પરિવર્તન? તો જુઓ, ખેતીના પાકોને નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયા સરળ કરવામાં આવી છે. પહેલાં શું હતું કે ભાઈ આયાત નિકાસ ઉપરના નિયંત્રણો બહુ કડક હતા, પણ વૈશ્વિકીકરણના કારણે આ બધા નિયંત્રણો કેવા બનાવી દીધા છે, હળવા બનાવી દેવામાં આવ્યા છે, કે જેના કારણે ભારતનો કોઈ ખેડૂત જે છે, વેપારી જે છે, એ વિદેશના વેપારી સાથે અથવા અન્ય લોકો સાથે જે છે એ નિકાસ કરીને જે છે એ વધુને વધુ નફો મેળવી શકે. તો અહીંયા જો શું કહે છે, ગુજરાતમાંથી કપાસ, મરચાં, બરાબર, તલ ચીનના બજારમાં જાય છે. શું કહે છે, ગુજરાતમાંથી કપાસ, મરચાં અને તલ ક્યાં જાય છે, ચીનના બજારમાં. પછી વિશ્વના વિવિધ ફળો ભારતના બજારમાં મળતા થયા છે. આ કેના કારણે શક્ય થયું છે, વૈશ્વિકીકરણના કારણે જે છે એ શક્ય બન્યું છે, બરાબર. તો ગુજરાતમાંથી કપાસ, મરચાં, તલ ક્યાં જાય છે, ચીનના બજારમાં જાય છે, અને વિશ્વના વિવિધ ફળો ભારતના બજારમાં મળતા થયા છે. આગળ, વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટિકલી મોડિફાઈડ, શું કહે છે, જીનેટિકલી મોડિફાઈડ અને બીટી બિયારણો આવ્યા. તો આને લીધે ખેતી ખર્ચાળ બની છે. બીજી બાજુ શું કહે છે કે વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપની હું વિદેશી કંપની, ભારતમાં જે છે એ કોઈ અમેરિકાની કંપની જે સ્થપાય તો એને કેવી કંપની કહેવાય, બહુરાષ્ટ્રીય કંપની. તો એના કારણે જે છે જીનેટિકલી બિયારણ મોડિફાઈડ, એટલે શું કે જે બિયારણ હોય એમાં સુધારણા કરીને જે છે બિયારણ બનાવવામાં આવ્યું, એને કહેવાય આપણે હાઇબ્રિડ બિયારણ, બરાબર. અને આના કારણે જે છે એ બિયારણ કેવું હોય છે, મોંઘું હોય છે. એટલે ખેતી કેવી બની છે, ખર્ચાળ બની છે. જો કે કપાસ અને મકાઈમાં તેનાથી ઉત્પાદનમાં શું થયો છે, વધારો થયો. એટલે ફાયદો શું થયો કે આના કારણે કપાસ અને મકાઈનું ઉત્પાદન શું થયું છે, વધ્યું છે. ત્યાર પછી આયાત સરળ થતાં ઘર આંગણે આપણા કૃષિ ઉત્પાદનોને સ્પર્ધાનો સામનો કરવો પડે છે, બરાબર. આ બહુ મહત્ત્વનો મુદ્દો કે આયાત સરળ થતાં, તમે ખબર હશે આપણે કૃષિ સિવાય આગળનું વિચારીએ, બરાબર, ઉદ્યોગોમાં જઈએ કે ભાઈ ચીનના જે છે એ રમકડા જે છે એ રમકડા ઉદ્યોગ આપણે ત્યાં આવ્યો, તો આના કારણે ભારતનો રમકડા ઉદ્યોગ કેવો થઈ ગયો, પડી ભાંગ્યો. શું કામ કે ચીનવાળા રમકડા કેવા વેચી શકે છે, સસ્તા વેચી શકે છે, એની ટેકનોલોજી એવી છે. તો અહીંયા પણ એવું જ થાય છે કે આયાત સરળ થતાં ઘર આંગણે આપણા જે કૃષિ, એટલે આપણા ખેડૂતોનું જે ઉત્પાદન થાય છે એને સ્પર્ધાનો શું કરવો પડે છે, સામનો કરવો પડે છે, બરાબર. એટલે હંમેશા પહેલાં યાદ રાખવાનું અત્યારે ખાસ કે સ્વદેશી વસ્તુઓ જે છે એ ભલે 2-5 રૂપિયા મોંઘી હોય પણ વસ્તુ ખરીદવી જોઈએ, જેનાથી આપણા દેશના ખેડૂતો અને વેપારીઓને શું થાય, ફાયદો થાય. કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થતાં તેમના પેટન્ટ રજિસ્ટ્રેશનની જરૂરિયાત ઊભી થઈ છે. હવે આ ખાસ સમજવાનું કે કોઈપણ વસ્તુ જે વિદેશમાં વેચી હોય તો એના માટે આપણે જે છે એ શું કરવું પડે, પેટન્ટ રજિસ્ટ્રેશન કરાવવું પડે. તમે ખબર મેડ ઇન ચાઇના લખેલું હોય એ શું કરાવ્યું કહેવાય, પેટન્ટ રજિસ્ટ્રેશન કરાવ્યું કહેવાય. તો આવી રીતે જે છે એ આપણે પણ આપણા દેશની વસ્તુઓ વિદેશમાં વેચવા માટેનું રજિસ્ટ્રેશન કરવું કેવું છે, જરૂરી છે. વિશ્વના બજારમાં આપણી ગુણવત્તાસભર કૃષિ પેદાશોની પેટન્ટ દેશના નામે નોંધાવી કેવી બની જાય છે, જરૂરી છે. એટલે આપણે કોઈ આપણી વસ્તુ જે છે એ વેચી હોય તો પહેલાં જે છે એ એની પેટન્ટ આપણા દેશના નામે શું કરવી પડે, નોંધાવવી પડે કે આ વસ્તુ છે એ ભારતની છે અને એ વસ્તુ કેવી હોવી જોઈએ, ગુણવત્તાવાળી હોવી જોઈએ, જેનાથી બરાબર ઉત્પાદન જે છે એ વિદેશના જે લોકો જે છે લેવા માટે કેવા થાય, તૈયાર થાય. આગળ, ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારમાં થતી
સ્પર્ધાનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવી ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ખાસ એવું કહે છે શું કે જો ભારતે વૈશ્વિક બજારમાં પોતાનું સ્પર્ધાનો સામનો કરવો હશે તો આપણે નવી નવી ટેકનોલોજી અપનાવવી પડશે. પહેલાં કેમ આપણે સાદા સાધનો ઉપયોગ કરતા હતા, બરાબર? તો અત્યારે આપણે એનાથી પણ સારામાં સારી ટેકનોલોજી આવી જ ગઈ છે, પણ હજી એમાંથી કેવું વધવાનું છે, આગળ વધવાનું છે. જે વિદેશના લોકો જે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, બરાબર, એ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરવાનો છે. તમે જો વિદેશના લોકો પોતાની જમીન જે છે એનું પણ સંશોધન કરાવે કે ભાઈ અમારી જમીનની અંદર કેવા કેવા કુદરતી સંસાધન, કેવા પ્રકારની જમીન છે, કયા એમાં તત્વો નથી, આ બધાની ચકાસણી કરાવે છે. કેવું ખાતર નાખવું જોઈએ તો ઉત્પાદન વધુ થાય. તો ભારતમાં પણ આ પ્રકારની પ્રક્રિયા જે છે અપનાવવી પડશે, જેનાથી આપણા દેશમાં ઉત્પાદન કેવું થાય, વધુ થાય અને આપણા ખેડૂતોને ફાયદો થાય. ત્યાર પછી કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા વધારવા આયોજનબદ્ધ જે છે એ પગલાં ભરવા પડશે, બરાબર? એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે એમાંથી આપણે કેમ પહેલાં હરિયાળી ક્રાંતિ કરી, તો એમાં વધુને વધુ જે છે ખેડૂતોને ફાયદો કરવા માટે જે સસ્તા બિયારણો બધું આપવામાં આવ્યું, એમાં આપણે આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે. વધતી જતી વસ્તી અને ભવિષ્યમાં વધનાર કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિની વિકાસ કૂચ જાળવી રાખવા આપણે બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યૂહરચના ગોઠવવી પડશે. શું કહે છે કે ભાઈ વધતી જતી વસ્તી અને ભવિષ્યમાં કૃષિની માંગ, ખેતી અનાજની માંગ કેવી થશે, વધશે, અને આપણા આ દેશના આર્થિક વિકાસ માટે આપણે બીજી હરિયાળી ક્રાંતિ જે છે લાવવી પડશે. તો આ છેલ્લો મુદ્દો પણ મહત્ત્વનો છે, કયો? ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે છે એ લેક્ચરની અંદર ટોટલ તમે જોવા જાઓ તો કેટલું ભણ્યા? પહેલાં હરિયાળી ક્રાંતિ, બરાબર? હરિયાળી ક્રાંતિ તમને 3 માર્કનો પ્રશ્ન પૂછાય અને 2 માર્કનો પણ પ્રશ્ન પૂછાઈ શકે, એટલે આ પણ તમારે વ્યવસ્થિત છે એ તૈયાર કરી નાખવાનો છે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. ત્યાર પછી આપણે કેના વિશે જોયું? ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન, બરાબર? આ પ્રશ્ન પણ તમને 3 માર્કની અંદર પૂછાઈ શકે અને 2 માર્કમાં એ પૂછાઈ શકે, એટલે આ પણ પ્રશ્ન બહુ અગત્યનો છે. અનાજ સંરક્ષણ, બરાબર? આ બહુ તમારે MCQમાં જે છે એ કરી નાખવાનું છે, જેથી તમને યાદ રહી જાય. એટલે આ થોડુંક અધૂરું જે છે એ ટેક્સ્ટ બુકમાંથી જોઈ લેજો. મેં અહીંયા લગી લઈ લીધું તો એ અગત્યનો મુદ્દો આમાંથી ખાલી લીધો છે અનાજ સંરક્ષણમાં, બરાબર? કે તેથી અનાજની માંગ પણ અહીંયા સ્ટોપ થઈ જાય છે, એ તમારે ટેક્સ્ટ બુકમાં જોઈ લેજો. ઓકે. ત્યાર પછી છેલ્લો મુદ્દો કયો જોયો? તો ભારતની ખેતી પર વૈશ્વિકરણની અસરો. અહીંયા જે છે એ ટોપિક કેવો થઈ જાય છે? પૂરો થઈ જાય છે. અને આમાં જે છે તમારે આવડવા જે છે એ પણ ખાસ જે છે એ યાદ રાખવાનું છે. છેલ્લો મુદ્દો છે. તો વિદ્યાર્થી મિત્રો, 10મો પાઠ જે છે એ અહીંયા પૂરો થઈ જાય છે, બરાબર? એટલે વ્યવસ્થિત જે છેલ્લા જે 3 લેક્ચર આપણે ભણ્યા ને એ વ્યવસ્થિત જોઈ લેજો, બરાબર? એટલે 10મો પાઠ તમારે પૂર્ણ થઈ જાય. ઓકે. હવે આપણે જે પહેલો પાઠ જે કન્ટિન્યુ જે છે એ લેક્ચર તમને કાલથી મૂકીશ. આજે આપણે આ 10મા પાઠનું પૂરું, બરાબર? ઓકે, થેન્ક યુ.